પાગલખાનાનો એક બીજો પ્રસંગ મને યાદ આવ્યો. અમારા આ ધીરજલાલ કાપડિયા એ અમારું એક પાત્ર છે. એના મોટાભાઈ ખીમજીભાઈ એને કાપડની દુકાન, પણ ચમન સૌથી નાનો ભાઈ. ચમન પાગલ થઈ ગયો અને એ ભણતો તેથી જ એના એવા આમ થોડાક વિચિત્ર લક્ષણો હતા. તો એકવાર એવું થયું અને ચમન પાછું બજાર વચ્ચે હું હાલ્યો આવતો, હું હારે 2-3 મહેમાનો હોય અને વચ્ચે ઊભો રહે અને મને પૂછે કે કેમ સાહેબ આજ સાવરણી નથી તમારા હાથમાં? એટલે ઓલાને ભ્રમ થાય કે મારે હાવણી લઈને રોજ નીકળતા છે એમ. એમાં એક દી ખીમજીભાઈએ મને કીધું કે આપણે ચમનને પાગલખાનામાં દાખલ કરવો. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે મને કે ફરેલ માણા રહ્યા ને, તમે ઓળખો બધાને, તમને સમજણ વધુ પડે, તો મેં મારી હારે અમદાવાદ હાલો. કાંઈ વાંધો નહીં. એટલે તે દિવસે ચમનને સારી રીતે નવરાવ્યો, સારા કપડાં પહેરાવ્યા, વાળ બરોબર ઓરાવ્યા અને ઇન્ટરસિટીમાં અમે રવાના થયા. ત્યાં અમદાવાદ ઉતર્યા, હું ખીમજીભાઈ ચમન ત્રણેય. અને ન્યૂ મેન્ટલ હોસ્પિટલમાં ડૉક્ટર દેસાઈ સાહેબ હતા, મેન્ટલ હોસ્પિટલના CMO, એમની ઓફિસમાં દાખલ થયા. અને એને પહેલો રાખેલો ચમનને, પછી હું ને વાંહે ખીમજીભાઈ, કારણ કે ખીમજીભાઈને થોડું સંભળાતું ઓછું. એટલે અમે દાખલ થયા ને દેસાઈ સાહેબ આમ સામું જોયું અને તરત એણે કીધું કે લખાવો પેશન્ટનું નામ. એટલે ચમન ગંભીર થઈને બોલ્યો, લખો શાહબુદ્દીન રાઠોડ. અને બોલતા તો બોલ્યો ને મારો તો પીતો ગયો. કીધું આ ક્યાં દાતાની તકતી છે. મેં ચમનને એક લાફો વરગાડ્યો. ત્યાં ડૉક્ટરે ઈશારો કર્યો તો 2 જણા આવીને મારું એક બાવડું પકડીને ઊભા રહ્યા. મેં કહ્યું સાહેબ, માનવતાને ખાતર હું ચમનને મૂકવા અહીં આવ્યો છું. એ મારો ભૂતપૂર્વ વિદ્યાર્થી એ ખરો અને આ પરિવાર હારે મારો સંબંધ એ ખરો, પણ હું જે કંઈ કહું એ બધું એ ઓલામાં જ લે ને, ગાંડપણમાં જ. તે 1 કલાક થઈ. પછી તો આને ચમનને ગાંડો અને મને ડાયો સાબિત કરવામાં 1 કલાક થઈ. અને પછી મારી હારે વાત કરવાનો ડૉક્ટરે બંધ કર્યો અને ખીમજીભાઈને પૂછ્યું કે આવું કેટલોક સમયથી રહે છે. હવે ખીમજીભાઈ સાંભળે ઓછું ને એમ સમજ્યા કે કેટલા સમયથી નોકરી કરે છે એમ પૂછે સાહેબ. તો એ કે 20 વર્ષથી. એટલે ડૉક્ટર કે કેસ તો જૂનો ગણાય, પણ આથીને એવા કેસ કોમ્પ્લિકેટેડ અમારી પાસે આવ્યા છે, વાંધો નથી. એ માંડ અમે અહીંયાથી નીકળ્યા છૂટા પડીને. રસ્તામાં વળી એક ઠેકાણે 3 ગાંડા બેઠા બેઠા એવા ગંભીરતાથી ચર્ચા કરતા, મને એમ થયું કે આમાંથી કંઈક જાણવા મળશે. એટલે હું થોડીક વાર એની વાત સાંભળવા રહ્યો. એમાં એક પાગલે પૂછ્યું કે તળાવમાં આગ લાગે તો માછલા બધા ક્યાં જાય? તળાવમાં આગ લાગે તો માછલા ક્યાં જાય, એનું શું થાય? બાકીના 2 વિચારમાં પડી ગયા કે મારો આવો મહત્ત્વનો પ્રશ્ન ને આપણે અત્યાર સુધી આની કોઈ વાર ચર્ચા નથી કરી. પણ એમાં બીજાએ કીધું, અરે કે ઝાડ માથે ચડી જાય. એટલે ઓલાનું સમાધાન થઈ ગયું. હા બસ, તળાવમાં આગ લાગે તો માછલા ઝાડ માથે ચડી જાય. પણ ત્રીજાએ પછી વાંધો ઉપાડ્યો કે એ કંઈ ઢોર થોડા છે તો ઝાડ માથે ચડી જાય. મને એ વાત સાંભળીને અમે પછી નીકળી ગયા ન્યૂ મેન્ટલ હોસ્પિટલથી. અને આ પ્રસંગે આ રીતે પૂરો થયો. પણ પછી ગાંઠ વાળી કે કોઈ પાગલને કોઈ દી મૂકવા ન જાઉં. આભાર.